વડોદરા શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે લાંબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી છે। ઈ-કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। ત્યારે લાંબી લાઇનમાં રહ્યા બાદ પણ સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે લાભાર્થીને ધક્કો પડે છે। વહીવટીતંત્રને ઈ-કેવાયસી માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરતા નથી। આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલા કેવાયસીની કામગીરી એવી ઇમારત હેઠળ કરવામાં આવી રહી છે। જે ઇમારત ભયજનક છે। જો જર્જરિત ઇમારતમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ અહીં ઊભા થાય છે। ઈ-કેવાયસી રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવ્યો છું અને અત્યારે લાઈનમાં ઊભો રહ્યો છું। અડધો કલાકથી લાઈનમાં ઊભો રહ્યો છું। ઈ-કેવાયસી ની જે વાત છે, તમને કોઈ મેસેજ આવ્યો તો ઈ-કેવાયસી કરવાનું છે? કેમ કે જે લોકો ના, એટલે હું મારું રેશનનું જે લેવા ગયો ને તો તમારું નામ કમી થઈ ગયા છે। મારા એની અંદર 7 નામ છે, એમાંથી 6 નામ કમી થઈ ગયા। મારું પોતાનું એકનું નામ છે, બીજા બધાના કમી કરી દીધેલા છે। એ કેવાયસી બાકી છે એવું કહેવામાં આવ્યું છે। હું ગામ સમિયાલાથી આવેલો છું અને કેવાયસી માટે આવેલો છું। કેટલા ધક્કા ખાધા તો હજુ નંબર લાગ્યો નથી। તો આ કેવાયસી કરાવવાની કેમ જરૂર પડી છે? શા માટે? રેશન માટે। ત્યાં તમે જાઓ છો, તમને રાશન નથી આપતા? હમણાં કેવાયસી વાળા નથી આપતા। શું કહે છે લોકો? કેવાયસી કરાવી લાવો તો મળે તમને। સરકાર શ્રીમાંથી સૂચના છે અત્યારે કે મે અને જૂન બંને માસનું અનાજ આ મહિનામાં આપી દેવાનું છે, જેના માટે અત્યારે અને કેવાયસી જેનું નથી એને અનાજ નથી મળી શકતું, પરંતુ કેવાયસી જેવું થાય તરત જ એની અનાજની કૂપન નીકળી શકે છે। એટલે કોઈને અનાજ નહીં મળે એવો કોઈ પ્રશ્ન જ નથી। કેવાયસી જેવું થશે, દુકાનદાર પણ પોતે કેવાયસી કરી શકે છે। દુકાન પર પણ પીડીએસના લોગિન આપી દીધા છે। દુકાનદાર કેવાયસી કરી અને તરત જ જે પણ મેમ્બરનું કેવાયસી બાકી છે એનું પૂર્ણ કરી અને અનાજ તરત આપી શકે છે। એટલે અનાજથી વંચિત કોઈ નહીં રહે આ મહિનામાં। વડોદરા શહેર જિલ્લાના સસ્તા અનાજ કરિયાણાની દુકાનોની અંદર જૂન મહિનાનો અનાજનો જથ્થો મળી ગયો છે અને આ અનાજનો જથ્થો જરૂરિયાતમંદ લાભાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવે છે। અહીં મહત્વની વાત છે કે જૂન મહિનાનો જથ્થો મળી ગયા બાદ પણ જે લાભાર્થીઓ છે, લાભાર્થીઓને પોતાના હકનું અનાજ નથી મળી રહ્યું, કારણ કે આ લાભાર્થીઓ દ્વારા ઈ-કેવાયસીની કામગીરી કરવામાં નથી આવી। ઈ-કેવાયસીની કામગીરી કરવા માટે દુકાનના જે સંચાલક છે, સંચાલક દ્વારા પુરવઠા શાખામાં જે વડોદરા ખાતે આવેલી કચેરી છે ત્યાં મોકલવામાં આવે છે અને અહીંયા લગભગ વહેલી સવારથી આ તમામ લાભાર્થીઓ જે છે એ લાઈનમાં ઊભા રહીને પોતાનું ઈ-કેવાયસીની કામગીરી માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વર ખોટવાઈ જવાથી અથવા અન્ય ટેકનિકલ ક્ષતિઓને કારણે આ તમામ લાભાર્થીઓને મોડી સાંજ સુધીને અહીંયા જ ઊભું રહેવાનો વારો આવે છે અને કોઈ પણ પ્રકારની જે કામગીરી છે કામગીરી થતી નથી। ત્યારે સરકાર દ્વારા જે દાવા કરવામાં આવે છે કે લાભાર્થીઓને તેમનું અનાજ મળે છે, નિયમિત અનાજનો પુરવઠો મળે છે, એ દાવાઓ અહીંયા ખોટા સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે। અલબત્ત આ તમામ લાભાર્થીઓ વડોદરા જિલ્લાની આસપાસના ગામોમાંથી આવે છે। ખાસ કરીને આ લાભાર્થીઓ જે અહીંયા આવ્યા પહોંચ્યા છે, એ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરીની છે। ખરેખર તો આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ ભયજનક બિલ્ડિંગ છે, કેમ કે ભયજનક હોવાને કારણે અહીંયા જે લોકો આવેલા છે તે લોકોના જીવ ઉપર પણ ખતરો છે। ત્યારે સરકાર આ દિશામાં યોગ્ય તપાસ કરે, ટેકનિકલ જે પણ ભૂલો છે એ ભૂલોને સુધારીને આ લાભાર્થીઓને તાત્કાલિક ઈ-કેવાયસીની કામગીરીનું પરિણામ મળે તેવું આ તમામ નાગરિકો હાલ ઈચ્છી રહ્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।